નમસ્કાર. આજના એપિસોડમાં આપણી સાથે છે ત્વચા અને વાળના નિષ્ણાંત તબીબો, જે ચોમાસાની ઋતુમાં ત્વચા અને વાળ સંબંધિત સામાન્ય સમસ્યાઓ, તેનાથી બચવાના ઉપાયો અને યોગ્ય કાળજી વિશે માર્ગદર્શન આપશે. ચાલો શરૂ કરીએ. વાત તમારી. મોન્સૂન સિઝન એટલે ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુ આ બધાની સિઝન કહેવાતી હોય છે. પણ સામાન્યપણે જો સ્કિનમાં કોઈ કન્ડિશન કહીએ તો સૌથી વધારે જોવા મળે છે તો એ છે ફંગલ ઇન્ફેક્શન, જેને દાદર પણ કહેવાય અને રિંગવર્મ પણ કહેવાય. હવે આ જ સિઝનમાં આ કન્ડિશન શું કામ વધારે જોવા મળે છે? તો એનું કારણ છે કે વાતાવરણમાં રહેતું ભેજનું પ્રમાણ થોડું વધારે હોય છે અને શરીરના અમુક ભાગ જેમાં પરસેવો વધારે થાય છે ત્યાં આ દાદર વધારે જોવા મળે છે. જેમ કે પેટનો નીચેનો ભાગ છે, સાથળ છે, બગલ છે, આ બધી જગ્યાઓમાં એક લાલ ગોલ ચક્કરના રૂપમાં દાદર દેખાય છે અને જેમાં મીઠી ખંજવાળ આવે છે. હવે આ ફંગલ ઇન્ફેક્શનમાં દર્દીઓ સૌથી મોટી ભૂલ શું કરતા હોય છે? તો એ છે સેલ્ફ ડાયગ્નોસિસ કરી અને સેલ્ફ મેડિકેશન કરવી. મેડિકલમાંથી જાતે જ કોમ્બિનેશન ક્રીમ્સ છે કે જેમાં સ્ટીરોઇડનું પ્રમાણ પણ આવતું હોય છે, એવા ક્રીમ્સ યુઝ કરવા. તો ચલો પહેલાં સમજીએ કે આમાં એકચ્યુઅલમાં થાય શું છે. જ્યારે ફંગલ ઇન્ફેક્શન થાય છે ત્યારે બોડીની ઇમ્યુનિટીનો એક ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ આવે છે, જે લાલ ગોલ ચક્કરના રૂપમાં ફંગસની આસપાસ દેખાવામાં આવે છે અને જેમાં ખંજવાળ આવે છે. હવે જ્યારે સ્ટીરોઇડ લગાવવામાં આવે તો સ્ટીરોઇડ માત્ર એ ઇન્ફ્લેમેશનને દબાવે છે, એટલે લાલાશ જતી રહે, ખંજવાળ પણ જતી રહે, તો લાગે કે ફંગલ ઇન્ફેક્શન મટી ગયું છે. પણ એકચ્યુઅલમાં એ માત્ર ઇન્ફ્લેમેશનને દબાવ્યું હોય છે, જ્યારે ફંગસ એમનું એમ હોય છે, ઇનફેક્ટ એ વધારે પ્રમાણમાં ફેલાઈ ગયું હોય છે. એટલે જ્યારે સ્ટીરોઇડનું ક્રીમ તમે મૂકો એટલે બોડી પાછો ઇન્ફ્લેમેશન રિસ્પોન્સ આપે, જે પહેલાં કરતાં પણ વધારે લાલાશ અને વધારે ખંજવાળના રૂપમાં દેખાય છે અને વળી પાછું એ ક્રીમ લગાવવાનું થાય, એટલે આ સાયકલ કન્ટિન્યુઅસલી ચાલતી રહે છે. તો આમાં જે ફંગલ ઇન્ફેક્શન માત્ર 1.5 થી 2 મહિનામાં મટી જતું હોય છે, એને મટાડવા માટે દર્દીઓ વર્ષ હેરાન થતા હોય છે. તો આમાં એકચ્યુઅલમાં કરવાનું શું છે? તો સૌથી પહેલાં કે તમારા નજીકમાં ડર્મેટોલોજિસ્ટને મળી પહેલાં તો બીમારીનું નિદાન સરખું કરાવી, એક પ્રોપર એન્ટીફંગલ ટ્રીટમેન્ટ લેવાની, જાતે સેલ્ફ મેડિકેશન કરી, કોઈ પણ મેડિકલમાંથી એમ જ ઓટીસી પ્રોડક્ટ્સ કે સ્ટીરોઇડવાળા કોઈ પણ ક્રીમ્સ યુઝ નહીં કરવાના અને એન્ટીફંગલ ટ્રીટમેન્ટનો પ્રોપર કોર્સ જે 1.5 થી 2 મહિનાનો હોય છે એ પ્રોપરલી પૂરો કરવો. અને જે બીજી સામાન્ય કાળજીઓ રાખવાની હોય છે એમાં તમારા કપડાં જે છે એ ગરમ પાણીમાં ધોઈ નાખવાના, ઘરમાં બીજા લોકોથી અલગ રાખવાના, ઇવન ઘરમાં કોઈને હોય ઇન્ફેક્શન તો બધાની સારવાર એક ભેગી કરાવી લેવાની અને કોટનના લૂઝ લાઇટ વેઇટેડ કપડાં પહેરવાના, બહુ ટાઇટ કપડાં નહીં પહેરવાના. આટલી કાળજી રાખવામાં આવે તો ફંગલ ઇન્ફેક્શન જરૂરથી 1.5 થી 2 મહિનામાં જ ટ્રીટ થઈ શકે એમ છે. વાળને લગતી એક એવી માન્યતા છે કે વરસાદના પાણીથી તે ખૂબ જ સરસ થઈ જાય છે. હા, વરસાદના પાણીના ખૂબ જ ફાયદાઓ છે, પણ આજની જે વાતાવરણની પરિસ્થિતિ છે તેમાં વરસાદના પાણી સાથે ખૂબ જ કેમિકલ્સ અને એસિડ મિશ્રિત રેનફોલ જોવા મળે છે, જે વાળને નુકસાન કરી શકે છે. વરસાદના પાણીથી ભીંજાયા બાદ હેરને વોશ કરી દેવાના ખૂબ જ અગત્યનું છે. ક્લેરિફાઈંગ શેમ્પૂ તથા કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ અને હેરને ડ્રાય પણ કરી દેવા જોઈએ. આનાથી હેરમાં જમા થયેલા પોલ્યુટન્ટ્સથી પણ આપણે હેરને મુક્ત કરી શકીએ છીએ. હેરની ફ્રિઝીનેસ પણ દૂર થાય છે તથા હેરફોલ પણ રોકી શકાય છે. ચાલો હેરફોલ વિશે થોડી વધારે વાત કરીએ. ડે ટુ ડે લાઈફમાં 100 જેટલા હેર્સ ખરવા એ નોર્મલ છે, પરંતુ જ્યારે 100થી વધારે વાળ ખરે છે ત્યારે એક ડર્મેટોલોજિસ્ટને કન્સલ્ટ કરવું અને તેમની સલાહ લેવી અગત્યનું બની જાય છે. વર્ષા ઋતુમાં પણ હેરફોલ કે વાળને ખરવાને લગતી સમસ્યાઓ અમુક પેશન્ટ્સ વધારે કમ્પ્લેન કરતા હોય છે. તો વાળ ભીના થવાથી કે ભેજના વાતાવરણના કારણે અમુક બીમારીઓ છે, જેમ કે ફોલિક્યુલાઇટિસ, વાળના મૂળમાં ઇન્ફેક્શન થવું કે સેબોરિક ડર્મેટાઇટિસ, ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ વધી શકે છે. ભેજના વાતાવરણના કારણે વાળનું જે નોર્મલ ફંગસ છે, જેને મેલેસેઝિયા કહેવાય છે, એનું પ્રમાણ વધી જાય છે, જે ખંજવાળ અને ખોડો કોઝ કરી શકે છે. એ જ વસ્તુનું જો પ્રમાણ વધી જાય છે તો વાળના મૂળ નબળા પડી જાય છે, જેનાથી હેરફોલની સમસ્યા વધી શકે છે, જેની સારવારમાં એન્ટીફંગલ લોશન્સ અને એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂઝ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, જે ડર્મેટोलॉजिस्ट मार्गदर्शन हेठળ लेवा જોઈએ. सो अभी हमने देखा कि मॉनसून का बालों पे क्या इफ़ेक्ट होता है, तो अब हम देखेंगे कि उसका स्किन पे क्या इफ़ेक्ट है. तो हमारी स्किन ऑयली हो सकती है
जब बरसात का पानी में काफ़ी सारे पोल्यूटेंट्स होते हैं या बैक्टीरिया होते हैं जो हमारे स्किन के पोर्स को ब्लॉक कर देते हैं, जिसकी वजह से एक्ने या पिंपल्स या खील हो सकते हैं। सो अब हम डिस्कस करते हैं कि आपका नॉर्मल स्किन केयर रूटीन कैसा होना चाहिए। अगर आपकी त्वचा ड्राई या नॉर्मल स्किन की तरफ है तो आपको एक जेंटल क्लेंजर ही लगाना चाहिए, वो आप कंटिन्यू कर सकते हैं। एक जेल बेस्ड सीरम या सनस्क्रीन या मॉइस्चराइज़र आप यूज़ कर सकते हैं। अगर आपकी त्वचा थोड़ी ऑयली है या एक्ने प्रोन है तो आप फोमिंग क्लेंजर या ऑयली बेस्ड क्लेंजर्स का यूज़ कर सकते हैं। ऐसी भी मान्यताएं हैं कि सनस्क्रीन का यूज़ हम बारिश के मौसम में क्यों करें, क्योंकि तब तो बहुत छाया होती है, क्लाउड्स होते हैं, आपको धूप दिखती भी नहीं है। पर ऐसा नहीं है, क्योंकि आपके यूवी रेज जो सन से आते हैं वो आपके बादलों को भी पार कर जाते हैं, ग्लास को भी पार कर जाते हैं। आप खिड़की के आगे बैठे हैं तो भी आपको उसका असर हो सकता है। तो आप भले ही अंदर रहें बाहर रहें तो आपको सनस्क्रीन का यूज़ बिल्कुल करना चाहिए। आप कैसे यूज़ कर सकते हैं कि आप 2 फिंगर्स पे सनस्क्रीन लीजिए और पूरे फेस पे, गले पे और जितना भी हाथ पे जितना बाहर है, स्लीव्स के आगे है, वहाँ पर आप लगाइए। कैसे? 3 बार, 9 बजे, 12 बजे या 3 बजे, या घर से बाहर जब आप निकल रहे हैं उसके 15 मिनट पहले लगा कर निकलना है। गोल्डन टिप्स जो मैं देना चाहूँगी आपको स्किन और हेयर के लिए इस मॉनसून सीज़न के लिए, वो रहेगी, पहला, अगर आप बरसात में भीग जाते हैं तो घर आकर स्किन एंड हेयर को वॉश एंड ड्राई करें। दूसरा, लाइट वेट कॉटन के कपड़े पहनिए, ना कि सिंथेटिक, एंड शूज़ एंड सॉक्स को अवॉइड करके खुले चप्पल्स पहनिए। तीसरा, सनस्क्रीन लगाना ना भूलें। हैप्पी मॉनसून। આરોગ્ય સંબંધિત વધુ ઉપયોગી માહિતી માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.